કલ્પના કરો એક એવા ગામની જ્યાં દુકાનો તો છે પણ દુકાનદાર નથી, સામાન છે પણ કોઈ રખેવાળ નથી. શું આજના યુગમાં કોઈના પર આટલો અતૂટ વિશ્વાસ કરી શકાય? ભારતના નકશા પર એક એવું ટપકું જે દુનિયા માટે આજે પણ ઉકેલ્યું રહસ્ય છે. નાગાલેન્ડના પહાડોની વચ્ચે છુપાયેલું ખોનોમા વિલેજ. આ માત્ર એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ જ નથી, પણ આ ભૂમિ સાક્ષી છે એવા લોહિયાળ ઇતિહાસની, જેણે શક્તિશાળી બ્રિટિશ હુકુમતને પણ ધ્રુજાવી દીધી હતી. 19મી સદીના અહીંના બહાદુર અંગામી યોદ્ધાઓએ જે જંગ છેડી હતી તેની ગૂંજ આજે પણ આ ખીણોમાં સંભળાય છે. તેમને કેમ કહેવાય છે વોરિયર વિલેજ, અને કેવી રીતે ચાલે છે અહીંની આ અનોખી ઓનેસ્ટી શોપ્સ, જ્યાં પ્રકૃતિ રક્ષક છે અને પ્રમાણિકતા ધર્મ. ચાલો મારી સાથે આ રહસ્યમય સફર પર. નમસ્કાર, હું છું રાહુલ અને આજે મુંબઈ સમાચારના સથવારે આપણે ઉતરીશું ખોનોમાના એવા રસ્તાઓ પર જ્યાં ઇતિહાસ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાય છે. મુંબઈ સમાચારની ટીમ પહોંચી નાગાલેન્ડના કોહિમાથી 20 કિલોમીટર દૂર ખોનોમા ગામમાં. ખોનોમા એ અંગામી નાગા જાતિનું વતન છે. આ જનજાતિ તેમની બહાદુરી અને પર્વતો પર ખેતી કરવાની ખાસ પદ્ધતિ માટે જાણીતી છે. અહીંના લોકો હજુ પણ તેમની પરંપરાગત જીવનશૈલીને વળગી રહ્યા છે. અહીંના લોકો કેનિયો નામના સામાજિક રિવાજનું પાલન કરે છે. ખોનોમાં વિશ્વાસ પર ચાલતી દુકાનો જોવા મળે છે. દુકાનદાર વગરની આ દુકાનોમાં સામાન રાખેલો હોય છે અને બાજુમાં એક ડબ્બો હોય છે. ગ્રાહક પોતે સામાન લે છે અને તેની કિંમત તે ડબ્બામાં નાખી દે છે. આ પદ્ધતિ અહીંના લોકોની અતૂટ પ્રમાણિકતા દર્શાવે છે. મિત્રો, મુંબઈ સમાચારની ટીમ અત્યારે આવી પહોંચી છે નાગાલેન્ડના ખોનોમા ગામની અંદર, કે જે એશિયાનું સૌથી પહેલું ગ્રીન વિલેજ તરીકે ઓળખાય છે. અને અહીંના જે સુંદર ઘર છે એનું હું તમને દ્રશ્ય બતાવું કે રંગબેરંગી દિવાલો, સુંદર મજાનું ઘર, ઘરની આગળ સરસ મજાના પ્લાન્ટ્સ છે વિવિધ ફૂલોથી, અને એક આ મિથુન એનિમલનું તમને દરેક ઘરની ઉપર જોવા મળશે. અને આ તમે જોઈ શકો છો કે નાના નાના છોડ પણ અહીંના લોકો કે જે પ્રકૃતિ અને સૌંદર્ય સાથે જે રહે છે તેને વધુમાં વધુ તેને પ્રોત્સાહિત કરે છે. અને આ સુંદર મજાનો મિત્રો તમે ગેટ તમે જુઓ, જોતાની સાથે જેમ લાગે, અને સુંદર ફૂલો તમે અહીં જોઈ શકો છો. મતલબ આ નાનકડા વિલેજની અંદર તમે જોશો કે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં તમને બસ કુદરતી સૌંદર્યથી ભરેલું તમને જોવા મળશે. અને મિત્રો, અહીં ખાસ એક વસ્તુ તમને અહીં જોવા મળશે કે જે છે ઓનેસ્ટી શોપ, કે એક એવી દુકાન કે જ્યાં કોઈ વેપારી છે નહીં. દરેક વસ્તુઓ અહીં પ્રવાસીઓ માટે મૂકી દીધી છે એમને. વાઇલ્ડ એપલ જ્યુસ કે જેમની કિંમત 10 રૂપિયા છે, વાઇલ્ડ એપલ ચિપ્સ, ગૂસબેરી ચિપ્સ ને વિવિધ વસ્તુઓ છે. યુપીઆઈ માટે અહીં કોડ આપેલો છે, અને જો તમે કેશ આપો છો તો અહીં પે હિયર, અહીંયા તમારે પૈસા નાખી દેવાના છે અને તમારે વસ્તુઓ લઈ લેવાની છે. અને તમારે જોતી હોય તો પ્લાસ્ટિક બેગ નહીં પણ કપડાની થેલી પણ છે. આપણી સાથે બિપિન ઉપાધ્યાય પ્રવાસી એક જોડાયા છે અને તે પણ અહીંથી એમને ખરીદી કરી હતી, તો તેની સાથે આપણે વાત કરીએ. સર, આ જે ઓનેસ્ટી શોપ છે ત્યાંથી તમે વસ્તુઓ લીધી, કેવો અનુભવ રહ્યો, શું કહેશો? આ વિસ્તારની સ્થાનિક વાઇલ્ડ એપલ અને આ બીજી કોઈ 2-3 વસ્તુઓ છે. સ્થાનિક સ્વાદ માટે જો આપણે જોઈએ તો આ વિસ્તારનો વસ્તુઓ જે છે ખરેખર સુંદર સ્વાદ છે. અને સુકવણી કરી છે એ જોતાં લાગે છે કે આ સુકવણીનું જે વિજ્ઞાન જે ખરું એ ભલે આ સમજો કે અંતરિયાળ વિસ્તાર છે કે આ વિસ્તાર છે, આપણે હાઈટેક શેપ કરતાં પણ આ સારી વસ્તુ બનાવીને જાણી છે આ લોકોએ. મિત્રો, નાગાલેન્ડ પ્રવાસ ખાતે અત્યારે મુંબઈ સમાચારની ટીમ છે, તો તમને તેની વિવિધ સંસ્કૃતિ છે, તેમના વિવિધ લોકો છે, અહીંની જે ટ્રાઇબ છે એના દરેક વિડીયોઝ તમને જોવા મળશે. તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, ફોલો કરો. નમસ્કાર. જે બ્રિટિશ હુકુમત સામે આખું ભારત સંઘર્ષ કરતું હતું તે બ્રિટિશરોએ ગામને ઘેરી લીધું હતું. તેની સામે આ ગામે 4 મહિના સુધી
અભેદ કિલ્લો બનીને લડાઈ લડી. એટલે જ આજે પણ અહીંના લોકો લોહીમાં એ જ ખુમારી અને ગર્વ જોવા મળે છે. નાગા યોદ્ધાઓએ આધુનિક હથિયારો ધરાવતી બ્રિટિશ સેનાને 4 મહિના સુધી હંફાવી હતી. છેવટે 1880માં શાંતિ કરાર થયો. મિત્રો, મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે નાગાલેન્ડના ખોનોમા વિલેજ, કે જે એશિયાનું પહેલું ગ્રીન વિલેજ છે અને સમુદ્ર લેવલ પરથી એ 5000 ફૂટથી પણ વધારે આવેલું છે. અને આ ગામના જે તથ્યો છે, જે રોચક તથ્યો છે, જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે, એની ચર્ચા કરવા માટે અહીંના સ્થાનિક સોની કુમાર આપણી સાથે જોડાયા છે. સર, खोनोमा विलेज बहुत काफ़ी मतलब फेमस है अपने ये सस्टेनेबल डेवलपमेंट के लिए, और यहाँ की दुकानें पर भी ऐसा है कि कोई व्यापारी नहीं. तो क्या मतलब ऐसी क्या रोचक बातें हैं जो आप हमारे दर्शकों को बताना चाहेंगे? ठीक है जी. सो हम यहाँ से शुरू करेगा. खोनोमा विलेज 2 चीज़ के लिए फेमस हो जाता है. नंबर 1 इस ब्रिटिश के साथ इतना लड़ाई किया है, लड़ाई हुआ है यहाँ में, ये विलेज में ब्रिटिश लोग ने कब्जा करने का इतना बार कोशिश किया है, बट बहुत मुश्किल से एकदम अंतर में हुआ है. उससे पहले ब्रिटिश लोग को वो लोग यहाँ का विलेजर लोग डिफीट करता रहता है. वेरी ब्रेव वॉरियर्स है यहाँ का. और यहाँ ऊपर में भी ये पहाड़ के ऊपर, खोनोमा विलेज के ऊपर का पहाड़ के ऊपर में भी सारे कोई ब्रिटिश लोग यहाँ मारा गया है, विलेजर्स लोग ने, गाँव वालों ने. तो इसीलिए ये जगह फेमस है. इस रिलेशन टू द फ्रीडम स्ट्रगल भी कह सकता है इंडिया का. हाँ, ये एक तरीका हो गया. दूसरा, ये खोनोमा को एशियाज़ फर्स्ट ग्रीन विलेज भी कहा जाता है, क्योंकि ये सारे नागालैंड और सारे नॉर्थ ईस्ट में ये गाँव लोग का ये प्रैक्टिस होता है, ट्रेडिशनल प्रैक्टिस बोल सकता है. ये हंटिंग और ये पेड़ काटना, ये सब होता रहता है. लेकिन ये सबसे पहला विलेज है नागालैंड का, उसने ये सारे ट्रेडिशनल हैबिट्स को छोड़ के इको फ्रेंडली इन्वायरमेंट प्रोटेक्शन प्रिजर्वेशन के लिए काम शुरू हुआ है. तो यहाँ में जो चीज़ वो लोग नीचे में हम लोग देख रहा है, खेती वगैरह सब ऑर्गेनिक फार्मिंग वो उसका पकड़ लिया है. तो इसीलिए ये तरीका के लिए भी सर, यहाँ की क्या मुख्य खेती क्या है? यहाँ का खेती तो नागालैंड का कई जगह में मिलेट वगैरह भी होता है, यहाँ में भी होता है. लेकिन यहाँ में ज़्यादातर अभी का में तो राइस ही होता है. राइस? हाँ, राइस होता है. और बाकी सारे बगान में वेजिटेबल्स वगैरह सारे अराउंड 70 टाइप्स ऑफ वेजिटेबल्स आर अवेलेबल इन नागालैंड. तो वो सब पलता है. ओके. और यहाँ जो खोनोमा गांव में मुख्य कौन सी प्रजाति रह रही है? कौन सी? ये अंगामी ट्राइब का है. अच्छा. हाँ, अंगामी ट्राइब नागालैंड का एक बहुत बड़ा ट्राइब है. उसका सब ट्राइब भी बहुत सारे होता है. तो उसका अम्ब्रेला में बहुत सारे लोग आता है. और जो आपने शुरू में कहा था ना, यहाँ का स्टॉल्स वगैरह में कोई आदमी नहीं है और पैसा वगैरह वो आप खुद पे करना पड़ता है. ये नागालैंड का एक यूनिक चीज़ है. सिर्फ नागालैंड का नहीं, कई नॉर्थ ईस्ट स्टेट्स में ऐसा होता है. तो यहाँ में इतना ट्रस्ट है आदमी लोग का एक ऊपर, तो सामान रखेगा तो कोई नहीं ले जाएगा, उसको उठा के नहीं ले जाएगा, चोरी नहीं करेगा. तो उसका प्राइस लिख के रखेगा, वो पैसा देगा या जीपे भी कर सकता है. तो ये सिर्फ यहाँ का खोनोमा का बात नहीं है. कोहिमा का मार्केट में जाओ, कई जगह में जो मार्केट होता है वो लोग रात को भी सामान अंदर नहीं रखता है. हाँ, बाहर ही रखता है, थोड़ा कपड़ा वपड़ा लगा के. तो कोई नहीं आएगा चोरी करने के लिए, क्योंकि एक क्रिश्चियन स्टेट होता है नागालैंड. तो इसके वजह से चोरी करना, ख़राब काम करना ये एक सिन है, ऐसा मान जाता है. तो इसीलिए ऐसा हैबिट ट्रेडिशन वो लोग शुरू किया है. वाह. મિત્રો, તમે જોયું કે કઈ રીતે ખાસ કરીને ચોરીને લઈને જે વાત કરવામાં આવી, મતલબ કે ભરોસો કે અહીંના લોકોને અહીંના પોતાના લોકો અને બહારથી આવતા ટુરિસ્ટો પણ ઉપર પણ એમને ભરોસો છે. તો એ અહીં આપણે તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળે છે. જો તમે પણ ક્યારેય નાગાલેન્ડ વિઝિટ કરવાના હોય તો આવી દુકાનોની મુલાકાત જરૂર લેજો. અહીંના મારા સ્થાનિક કેમેરામેન વિકેની સાથે હું રાહુલ વેગડા, નાગાલેન્ડ ખોનોમા વિલેજથી. આ ગામ પોતાની સંસ્કૃતિના મૂળને વળગી રહીને પણ આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ ગામમાં આવેલી ઓપન લાઇબ્રેરી અને અહીંના લોકોની પારંપરિક જીવનશૈલી.
મિત્રો, ખોનોમાં ગામની આપણે અત્યારે વિઝિટ કરી રહ્યા છે, ત્યારે ત્યાંના એક ઘરની હું તમને મુલાકાત કરાવું કે ત્યાંનું ઘર કેવું છે, અને એક અહીંના જે વડીલ છે આ ઘરના, એ બનાવી રહ્યા છે ખાસ પ્રકારનું સ્ટૂલ. આવો આપણે જોઈએ. મિત્રો, આપણને બતાવી રહ્યા છે તેના પપ્પાનું કિચન. આવો. સમગ્ર નાગાલેન્ડમાં દરેક જગ્યાએ અહીંના રાજ્ય પ્રાણી મિથુનના માથા સાથેના શિંગડા જોવા મળશે. ચાલો જોઈએ આ ગામના સુંદર ઘર કેવા છે. ખોનોમાં એ અતૂટ પ્રમાણિકતા અને અદમ્ય વીરતાનો સંગમ ધરાવતું ગામ છે, જ્યાં દુકાનદાર વગરની ઓનેસ્ટી શોપ્સ અને બ્રિટિશરોને હંફાવનારો ઐતિહાસિક સંઘર્ષ આજે પણ જીવંત છે. મિત્રો, તો નાગાલેન્ડના નાનકડા ગામ ખોનોમાંની આ સફર તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો. નમસ્કાર.